આસ્તીબેન ગાન ખીલો પૂંજે છે. તો પછી જો પૂરી વણાવે છે. જો વણી ભારતના નકશા જેવી કાઉ બે લાઈક જમાડે છે. હવે જે જમવાનું જો સરસ મજાની ખીર છે. ગવર્નમેન્ટ જાન જોડી છે. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધાય? અને એમી પણ મજામાં છે ને તેમી પણ મજામાં થશો. તો આજે અષાઢ મહિનો ચાલે છે ને અષાઢ મહિનામાં છોકરીનું વ્રત આવશે મોળાકત. અને આજ મોળાકતનો બીજો દિવસ છે. અને આજે અમારે મોળાકત વાળી છોકરીઓને જમાડવાની છે. જેથી કરીને જમવા આવે છે. એટલે દર વર્ષે 5 છોકરીઓને જમાડવી છે. અને છોકરીઓ જો જમવા આવે છે. અને રસોઈ બનાવવાનું તૈયાર કરી દેવી. અને હાલો તો ખીર પૂરી અને બટેટા વઘારશું. અને મીઠા વગરનું ભોજન એને બનાવવાનું છે. કેમ કે મોળાકત વાળીને મીઠા વાળું ન ખવાય. તો ચાલો અમારા વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. તો ગૌણી આવે છે તો આપણે એકલા જ રાંધવાનું છે. બધું 6-7 છોકરીઓ આવવાની છે જમવા. અને તો અમારા વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો હવે રાંધવા મળવી છે. અને બટેટાનું આંધણ મૂકી દીધું છે, ખીરનું આંધણ મૂકી દીધું. બટેટા પણ બફાવાની તૈયારી છે. તો આપણે બટેટા વઘારશું અને પૂરી વણવાની છે. તો ચાલો અમારા વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો આવી ગયા ગોણા. કોણ કોણ મોળા કતર્યું છે આમાંથી? હે, જે મોળા કતર્યું હોય એને જમવા દેવાનું છે. બોલો. તો તને શાક ને રોટલો ખવડાવશું. ગોલું તું મોળા કતર્યો છે? અને અમારા આસ્તુબેન પૂંજવા આવ્યા છે. ગાન ખીલો પૂંજવાનો છે. આને કરું યાર. અને આસ્તુબેન જો પૂંજવા આવી ગયા છે ગાનો ખીલો. આસ્તુ કેટલા મોળાકત છે? 5મું ચપ્પલ કાઢ પછી પૂંજા કરાય. આસ્તુબેન ગાન ખીલો પૂંજે છે. ગા હાટું પણ બાજરો લેતા આવવાનો હોય. લાવી એને તો લાવવાનો હોય. નાગલા ચડાઈ દેવાય. બસ શોખીથી વધાય નહીં. પગે લાગી લે. હવે પગે લાગી લે. હું માગ્યું હારો ઘરવાળો. કા ગુડી તું નથી રહી? હે સાંડલો કરી લે. હવે ચોખા લગાડ દે. પગે લાગી લે. અહીંયા કરીમાં પગે લાગી લે. અમારી દીદી બેને પૂંજી લીધું છે. અને હવે આપણે રાંધવા મળી. હાલો બટેટા ફોલવા મળ્યા છે. મને મદદ કરાવે છે રસોઈ બનાવવા. બટેટા આપણે બફાઈ ગયા છે સરસ મજાના. અને ગુડી બેન સાકુ લઈને જો બટેટા ફોલવા મળ્યા. આસ્તુ બેન ને બે. દીદુ તું તો ફોલ. હું નહીં. દીદી બેન કામ છે. કા ગોલું તારે નથી ફોલવાના? હે ના ના ગરમ લાગશે. ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. જાયફળ ને અળસીનો પાવડર નાખી દીધો છે. મરચાં, મીઠો લીમડો ને ટમેટા. બટેટા પણ આપણા કટિંગ કરીને તૈયાર કરી નાખેલા છે. પૂરી વણાવે છે. ગોલુભાઈ ની સાનામાના બેહી ગયા છે. અને ગોવણી બધી આવી ગઈ છે. રમવા મળ્યું છે. આપણે તેલ બહાર મૂકી દીધું છે. અંદર લાઈટ વહી ગઈ છે. તે અંધારું પડે છે. રસોડા પૂરી તળાવવા મળી છે હવે. અને આ બધું ભેગ્યું થઈને પૂરી વણે છે. ગોવણી દીધું તમારે કઈ કામ નથી. દીધું શું કરશે તું? હા એ ધ્યાન રાખવા છે ને. એ ધ્યાન રાખવા બેઠા છે. જો પૂરી કે સરસ મજાની. હા આસ્તી પૂરી જો વણી ભારતના નકશા જેવી.
પૂરી સરસ મજાની ફૂલે છે. રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે. ખીર છે. આમાં બટેટા છે. હાલે ગોણી બધી જમવા બેસી ગઈ છે. જોઈ શકો છો ગોણી જમવા બેસી ગઈ છે. હાલે જો બધા આગ જમાડે છે. હવે કમલબેન પાણી કરશો. કાઉબેન આગ જમાડે છે. હવે જે મોળા કતરા હોય જરાક તો પાણી નાખી દે ફરતું. કાઉ તું એલી રહીશો પાઈ. લાવો જેને જારી લીધું હોય જમવા મળો હોય. આજ તું ખીર નથી ખાતી નહીં? બસ જરાક તું પાણી નાખી દેતો હાલ છે. તું ગુડી રહીશ ને લે ઊનું છે. લે હું લેવડાવું. લે આજ તું આજ તું બેન ધારવાડી આપે છે. હવે બસ તું નહીં હરતી નગર બળી જાય. મોળા કરતી છે. હારો વાર નહીં મળે. કઈ જોતું હોય કેજો પાછા. ભૂખ્યા નહીં રહેતા કોઈ. બિલાડી બેન બહાર નીકળ્યા છે અને પરિવાર લઈને. અમારું ગોણી છે. જો લઈ લે. લઈ લે. ભૂખી નહીં રહેતી લઈ લે. બધી જમવા આપી દીધું છે. હવે ગમે છે મોળાકત વાળી. ગોણા જાય રમવા મળ્યા. પાર્થુ તમારે ખાવું નથી? હે પાર્થુ આ બે બેન પણ જો રમે છે મોળાકત વાળી. પાર્થુ તમારે ખાવા નથી દેવું? હે તે મોળાકત રાશો? હે રેવું પડે છે ને બેનું નો રહે એમ. હવે બધા જમવા બેસી ગયા છે. ગોણી જમી લીધું છે. તે અમારા બા છે, અમારા કાકીજી છે, અમારા દેરાણી છે અને અમારા પાર્થુભાઈ છે નિશાળિયા. અને ગોલું ની કાશી ધૂળા મોળા કતરો છો ને. જમવાનું જો ખીર છે, પૂરી છે, વેફર છે, બટેટાની. હાલો બધા જમવા. હવે બપોરનો સમય થઈ ગયો છે અને જમવા હાલો. હવે બધા સરસ મજાની ખીર છે. ખાવાની ખૂબ મજા આવે છે. ગળી ગળી. પાર્થુભાઈ તને શું ભાવે છે? ખીર. શરદી થઈ તોય આમથી બધા
હાલો વાસણ તો જો કેટલા બધા વાસણ છે. આ બધા આવ્યા છે ત્યારે વરસાદના લીધે થઈને બેહવા આવ્યા છે. જો દીધું બેન ને બધા કાંતુબા ને બધા કાંતુબા બેહવા આવ્યા. હા, બે કાંતુબા આવ્યા છે અને મારા કાકીજી છે અને મારા મોટા હાહુ છે અને મારા હાહુ છે અને બધા બેહવા આવ્યા. જો નીંદવા આવ્યા છો. હા, વરસાદના હા એ હાચી વાત. આગાહી પછી આગાહી કા. હા બધી મોળા કચરો છે એમ. તમે બધા જમવા આવ્યા છો એમ. આ તો બાળ મંદિર હોય એમ બોલે છો. હા એ કાંઈ રે. હવે બોલો અમારા વિડીયો ને. વાહ ભાઈ વાહ. હવે જમી લીધું છે ને. હવે રમવું એટલું રમો. રમવાની મજા આવશે ને વાડીએ. જમવાની કેવી મજા આવી? બહુ મસ્તી કાની કોને મજા આવી? હવે બધા આમ રાખો આમ.